વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાની દિયોદર તાલુકા પંચાયત સતત ગુજરાતના જે જનતા છે જનતાની નજરે છે, કારણ કે જે દિયોદર તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયત સતત 3 વખત તેની ચૂંટણી મોકૂફ રખાતા આખરે 30 તારીખે ચૂંટણી જાહેર કરાઈ છે। જો કે ચૂંટણી જાહેર કરાતાની સાથે બંને પક્ષના જે જીતેલા ઉમેદવારો છે આ ઉમેદવારો તાલુકા પંચાયત ખાતે આવ્યા હતા। જો કે મીડિયા પણ પહોંચ્યું હતું, પરંતુ મીડિયાને જે તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયતમાં જતા રોકવામાં આવ્યું છે, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકુર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લાની જે દિયોદર તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયતમાં 12 કોંગ્રેસના અને 10 ભાજપના ઉમેદવારો હતા। જો કે જે 25 તારીખે જે બેઠક મળી હતી આ બેઠકમાં જે ચૂંટણી અધિકારી પહોંચતાની સાથે બોલાચાલી થઈ હતી। જો કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી અને આખરે અધિકારીએ આ ચૂંટણી મોકૂફ રાખી અને અધિકારી જે સભાખંડ હતું આ સભાખંડ બહાર આવે તે પહેલા તેમના ઉપર હોબાળો થયો અને હોબાળાને લઈને ચૂંટણી અધિકારી દ્વારા ફરિયાદ કરવામાં આવી। જો કે 27 તારીખે ચૂંટણી જાહેર થઈ અને ચૂંટણી જાહેર થતાની સાથે જે અધિકારીનો જે સમય હતો આ સમય ન આવ્યા અને આખરે 27 તારીખે પણ આ ચૂંટણી મોકૂફ થઈ। જો કે 27 તારીખ બાદ જે 29 તારીખ હતી, 29 તારીખે જે અધિકારીઓ હતા અધિકારીઓ દ્વારા કોંગ્રેસના જે નેતાઓ હતા નેતાઓને ટેલિફોનિક જાણ કરવા આવી કે 5 વાગે આ ચૂંટણી થવાની છે, પરંતુ થોડીવાર પછી ફરી ફોન આવ્યો અને કહ્યું કે તમને લિખિતમાં અમે જાણ કરીએ છીએ 30 તારીખે આ જે ચૂંટણી છે ચૂંટણી યોજાવાની છે। જો કે આજે જે 30 તારીખ છે અને 30 તારીખે જે તાલુકા પંચાયત છે આ તાલુકા પંચાયત પોલીસ છાવણીમાં ફેરવાયું છે। મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। જો કે સમય થતાની સાથે જે ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે આ ઉમેદવારો એક પછી એક તાલુકા પંચાયત ખાતે આવવાનું શરૂ થયું હતું। જો કે ઉમેદવારો પહોંચે ત્યારે મીડિયા પણ પહોંચ્યું હતું અને મીડિયા વિઝ્યુલેશન કરે ત્યારે અને તાલુકા પંચાયતમાં પ્રવેશ કરે તે પહેલાં તેને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો અને આખરે મીડિયાને રોકવામાં આવ્યું હતું। જો કે મીડિયા દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી અને ત્યારબાદ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા રજૂઆત કરતા આખરે તેમને જે વિઝ્યુલેશન કરવાના હોય છે વિઝ્યુલેશન કરવામાં આવ્યા। ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ જે મીડિયા છે મીડિયા દેશની ચોથી જાગીરી કહેવાય છે, લોકોનો જે અવાજ છે અવાજ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરે છે, પરંતુ આ જે પોલીસ આ પોલીસને કયા પ્રકારની જે આ વાત છે કે વાત તેને ખૂંચે છે અને મીડિયાને કેમ રોકે છે તેને લઈને સવાલો થયા છે। ત્યારે સવાલ એટલો છે કે અધિકારીનો સમય થયો છે, અધિકારી આવે ત્યારે ખબર પડે કે તાલુકા પંચાયત જે છે આ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું રાજ આવે છે કે ભાજપનું આવે છે અને જ્યારે જે 12 સદસ્યો કોંગ્રેસના છે ત્યારે બીજી બાજુ ભાજપના 10 સદસ્યો, એટલે સીધી વરણી અને જે જીત છે જીત કોંગ્રેસની દેખાઈ રહી છે। પરંતુ જે જીતેલા જે ઉમેદવારો છે આ ઉમેદવારોને તોડવાના ભાજપે અનેક પ્રયાસો કર્યા, અધિકારીઓ જોડે ફરિયાદો કરાવરાવી, પોલીસને જે પરિવારજનો છે તેમને ધાકધમકી આપવાનું શરૂ કર્યું। ગઈકાલે જે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હતા તેમને ટ્વિટર ઉપર એક પોસ્ટ વાયરલ કરી હતી। તેના વાયરલમાં જે એલસીબીના પીઆઈ એપી ચૌધરી દ્વારા જે સભ્યો છે આ જીતેલા સભ્યો છે તેમના પરિવારજનોને ધાકધમકી આપવાનું કામ કરે છે, કાયદો અને વ્યવસ્થા તોડવાનું કામ કરે છે, આ પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી। પરંતુ આજે જે 30 તારીખ થઈ છે અને આ 30 તારીખે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જોઈએ ચૂંટણીનો સમય શરૂ થાય, અધિકારી આવે ત્યારે અધિકારી આવ્યા બાદ કેવા પ્રકારના પરિણામ આવે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકુર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ।